હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે મેં ચોકલેટ ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. આપણે ડાર્ક મિલ્ક અને વ્હાઈટ ચોકલેટ લીધી છે, એને આપણે આ રીતે એકદમ બારીક ચોપ કરી લઈશું, જેથી તે જલ્દીથી મેલ્ટ થઈ જાય. હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ચોકલેટનો ફ્લેવર તમને જે વધારે ગમતો હોય એ વધારે ઓછી કરી શકો. મેં ડાર્ક વધારે લીધી છે, મિલ્ક એનાથી થોડી ઓછી અને વ્હાઈટ એનાથી થોડી ઓછી. હવે આપણે મોલ્ડ તૈયાર કરી લઈએ. જો તમારી પાસે સ્ક્વેરમાં ના હોય તો તમે રાઉન્ડ શેપમાં જે આપણે રેગ્યુલર થાળી હોય એમાં પણ આ રીતે ચોકલેટ બનાવી શકો છો. પાણી ગરમ કરેલી તપેલી હોય એની ઉપર આ રીતે બાઉલ રાખી અને ચોકલેટને મેલ્ટ કરી લઈએ. આપણી ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો મેં અહીંયા એક વાટકી ભરીને ડ્રાય ફ્રૂટ કટ કરી લીધું છે. એમાં મેં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ લીધા છે. આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે જે મોલ્ડ તૈયાર કર્યું છે એમાં આપણે એને એડ કરી દઈએ. એકદમ ઈઝી છે બનાવવું અને છોકરાને પણ ખૂબ જ ભાવે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. સરસ રીતે આપણે એને સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે બદામથી થોડું ગાર્નિશિંગ કરી લઈએ. હવે આપણે એને 5 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશું. આપણી ચોકલેટ સરસ સેટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત સેટ થઈ ગઈ છે. હવે આપણે એને આ રીતે કટ લગાવીએ. જો સ્ક્વેર શેપ પડે તો ટ્રાય કરી લઈએ, નહીં તો અનઇવન શેપમાં આપણે એને કટ કરી લઈશું. એકવાર સેટ થઈ જાય એટલે પછી એના સ્ક્વેર શેપ પડવા ખૂબ મુશ્કેલ છે. ટ્રાય કરીશું, થાય તો ઠીક છે, ના થાય તો આપણે અનઇવન શેપ કરી લઈશું. આ રીતે તમે ટુકડા કરી લેશો તો પણ ચાલશે. આપણી ડ્રાયફ્રૂટ ચોકલેટ એકદમ રેડી થઈ ગઈ છે ખાવા માટે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.